આપણી મૂળ વાત પર આવું, નેગેટિવિટીને રવાના કરો, પોઝિટિવિટીને લાગે. છોકરો નાની ઉંમરમાં મૃત્યુ પામી ગયો, બોલો પોઝિટિવ છે. ભગવાન મહાવીરના સમયમાં એક દુર્ઘટના ઘટી, જે આજે ઓલા ભૂસી ડેમ, ખંડાલા, માલસેજ ઘાટમાં ઘટે છે ને, સેમ એવી. ચોમાસાના દિવસોમાં છોકરાઓ, ગામની બહાર નદી હતી, નદીમાં પાણી ભરાયા અને ધુબાકા મારવા ગયા. એમાં 2 છોકરા ધુબાકા મારતા મારતા આગળ નીકળી ગયા અને ત્યાં ભમર એ ભમરમાં બેવ ખેંચાય. અને બેડલક કે બેવ સગા ભાઈઓ. હમણાં બને છે ને, એકને બચાવવા જાય બીજો, એટલે બીજો પણ ખેંચાય છે. ગઈકાલે વાંચ્યું 7 જણા નદીમાં પડ્યા. નદીમાં પહેલી વાર પાણી આવ્યું એ જોઈને 7 જણા પડ્યા. 16 થી 22 વર્ષના, 7માંથી 6 નદી ખેંચી. 2 છોકરા ફસાયા ભમરમાં, ભવરની અંદર ફસાયા, બેવ મૃત્યુ પામ્યા. બેવની ડેડ બોડી તરતી તરતી પાછી આવી. બાકીના બધા છોકરા ભાગ્યા ઘર ભેગા. એક વડીલે જોયું, કોના છોકરા? ઓ, બેવ સગા ભાઈ, 16 અને 18 વર્ષ. બાપને રિટાયર કરી અને કમાણી કરી શકે એવા 2 દીકરા લબર મૂછિયા, બેવ ચાલ્યા ગયા. બાપ ભગવાનની દેશના સાંભળવા ગયો, માં ઘરમાં જ. ગામના માજરે જઈને સમાચાર આપ્યા કે બેન, ન બનવાનું બની ગયું. શું થયું ભાઈ? આજે બધા છોકરા રમવા ગયા હતા. વાતને ધીરે 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 વળાંક આપી. છેલ્લે વાત મૂકી કે બેવ દીકરા. ઓહ, અચ્છા. બેવની લાશ આવી. અંદરના બેડરૂમમાં સફેદ કપડું ઓઢાડીને બેવ છોકરાને સુવડાવી. પતિ આવે એની વાટ જોવાય છે. પતિ પ્રવચનમાં છે. જેવો આવ્યો એટલે ડ્રોઈંગ રૂમમાં એને અટકાવ્યો છે. બોલો સ્વામીનાથ, મારા એક પ્રશ્નનો જવાબ આપશો? બોલ, શું છે? માનો કે આપણા ઘરમાં દીકરાના લગ્નનો પ્રસંગ હોય અને આપણી પાસે પહેરવા માટે દાગીના નથી, એટલે હું બાજુવાળી પાડોશીના ઘરેથી દાગીના લઈ આવી મહિના માટે. પણ આપણે એવી ક્યાં તકલીફ છે? હજી તો આપણા દીકરા નાના છે, મોટા થોડા થયા છે. અને જ્યારે થશે ત્યારે આપણી પાસે પૈસા છે, આપણે દાગીના લેશું. આપણે હું કામે પાડોશી પાસે? પણ મેં તમને પહેલાં જ કીધું, માનો કે, મારી વાત તમે પૂરી સાંભળો. પત્ની પતિને કહી રહી છે કે મારી વાત પૂરી સાંભળો. ધારો કે આપણા દીકરાના લગ્ન હોય ને મારી પાસે દાગીના ન હોય અને હું મહિના માટે બાજુવાળી પાડોશણની પાસેથી દાગીના લઈ આવી. પ્રસંગ પૂરો. દાગીના મને બહુ ગમી ગયા છે. હવે શું કરવાનું? દાગીના હું રાખી લઉં તો ચાલે? પતિ કે છે, ગાંડી છો? આવા વિચાર કરાય? કોકે ઉદારતાથી તને મહિના માટે પહેરવા આપ્યા હોય, પ્રસંગ પતે એના આગલા દિવસે તારે આપી આવવા જોઈએ, રખાય નહીં. પત્ની હવે વાતને વળાંક આપે છે. સાચે, સાવ સાચે, ના રખાય. જેને મોકલ્યા હોય, જેને આપ્યા હોય, એ પાછા લેવા આવે તો આપણે એને આપી દેવા જોઈએ. યસ, આપી દેવા જોઈએ. તો સાંભળો, ભગવાને આપણને 2 દાગીના આપ્યા હતા. એક 16 વર્ષ પહેલા દાગીનો આપ્યો, એક 18 વર્ષ પહેલા. ભગવાને 2 દાગીના આપણને સાચવવા માટે આપ્યા હતા, 16 અને 18 વર્ષ માટે. મુદત પૂરી થઈ, આજે ભગવાને પાછા માગી લીધા. તું કંઈક સમજાય એવું બોલ, મને કંઈ સમજાતું નથી. શું કહેવા માંગે છે? ચોખ્ખે ચોખ્ખું બોલ, ગોળ ગોળ નહીં બોલ. અને એ વખતે પત્ની કે છે, કામ કરો, મારી પાછળ પાછળ આવો. આગળ પત્ની, પાછળ પતિ. અંદરના રૂમમાં લઈ ગયા. સફેદ કપડું, જે માએ 2 દીકરાને 9-9 મહિના સુધી પેટમાં સાચવીને મોટા કર્યા, જન્મ આપીને, એ જ માં ગયેલા 2 દીકરાની પાછળ એક આંસુ તો નથી પાડતી, પણ પોતાના સગા પતિને પણ મજબૂત કરી રહી છે. આમ ચાદર ઉઠાવીને કીધું, જુઓ, આ એક દાગીનો, આ બીજો દાગીનો,
આ 16 વર્ષ, આ 18 વર્ષ માટે ભગવાને આપણને આપ્યા. આજે ભગવાને 2 દાગીના પાછા લઈ લીધા છે. તમે જ હમણાં કીધું તું, જેની પાસેથી લાવ્યા હોય એ માગે એના આગલા દિવસ આપી દેવા જોઈએ. ભગવાને સમયસર લઈ લીધા છે. બોલો, વોટ ઇઝ યોર રિએક્શન? અને પતિએ કાન પકડ્યા. બહુ ખોટું જરૂર થયું છે, પણ તે મને એવું તત્વજ્ઞાન આપી દીધું છે, હવે આંખમાંથી એક પણ આર્ત ધ્યાનનું આંસુનું ટીપું નહીં.